બધા ભાઈઓ દર્શક મિત્રો હશે એ વિચારશે કે અમને આવું થશે. ભાઈઓને પણ મેનોપોઝ આવે છે બેટા, અને એનું નામ એન્ડ્રોપોઝ ઓર મેલ મેનોપોઝ. ભાઈઓનો મેનોપોઝ છે એ અરાઉન્ડ 55 વર્ષે શરૂ થાય, પણ ઈશ્વરે થોડીક તો પાર્શિયાલિટી બહેનોને ભાઈઓમાં કરી, થોડીક કરી છે, બહુ નથી કરી. બહેનોને સડન આવે છે કારણ કે એના હોર્મોન્સ સડનલી બંધ થઈ જાય છે, જ્યારે ભાઈઓને ગ્રેજ્યુઅલી બંધ થાય છે. દર વર્ષે એવું કહેવાય કે 1% એના હોર્મોન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન ઘટે છે. સો એ ધીરે ધીરે ઘટવાને લીધે એનામાં જે તકલીફો થાય એ ધીરે ધીરે આવે છે. પણ બેટા જ્યારે તે પુરુષ લગભગ 65 વર્ષની ઉંમરનો થાય ત્યારે એના હોર્મોન્સ બિલકુલ જતા રહ્યા હોય છે, અને એ વુમનની જેમ જ એનો બિહેવિયર થાય. પણ પહેલાં એ એક્સેપ્ટ કરેલું છે કારણ કે ધીરે ધીરે આવે છે, અને સ્ત્રીએ એક્સેપ્ટ નથી કર્યું. અને પુરુષને તે તમે બેય જોયું હશે, તમારા મા બાપ તો કદાચ એટલી ઉંમરના નહીં હોય, પણ દાદા દાદી કે કંઈક હોય તો પુરુષ હોય 70-75 વર્ષનો, બેન બાપુ ઘડાઈ ગઈ હોય મેનોપોઝમાં, ઘડાઈ જ જાય ને. જેવા એટમોસ્ફિયરમાં રહો એવા તમે બની જાઓ. એટલે પછી પેલા લગ્ન આવે ને ઘરમાં, એટલે કે પડોશીમાં આવે એટલે ભાઈ પૂછે કે કેટલો ચાંદલો કરશું, એટલે બેન શું જવાબ આપે? બેન કે બેહો ને તમે, હવે છાના માના તમને કઈ સમજણ તો પડતી નથી. ચાંદલો કેટલો દેવો હોય તો હું નક્કી કરી નાખીશ. અને એ કારણ કે પુરુષ એ વખતે ડિપ્રેશનમાં હોય છે. મેનોપોઝ એને જ્યારે આવે 65-70 વર્ષે, ત્યારે એ પૂરો ડિપ્રેશનમાં હોય. એટલે જૂના જમાનામાં બધા ભાઈઓ પેલા ખાટલો હોય પેલા વાળો, એમાં ઉપર જઈને હુકો પીતા કરતા, કારણ કે દે ડોન્ટ હેવ એનીથિંગ ટુ ડુ. અને દે એમ કે હવે બધું ઓલી કરે જ છે ને મારે શું કરવાની જરૂર છે. સો ધેટ ઇઝ અ ટિપિકલ થિંગ કે બહેન એને ઓવરરાઈડ કરે.